નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ. સત્યની વાતે સત્યની સાથે. અખિલ ભારતીય મારવાડી સંઘ અને સુરતના બાઇસિકલ મેયર દ્વારા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6:30 કલાકે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફિટ ઇન્ડિયા અંતર્ગત સમાજને ફિટ રાખવા માટે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 300 જેટલા સાયકલિસ્ટોએ ભાગ લીધો અને ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો હેતુ એ છે કે સાયકલિંગ કાર્ડિયોનું એક સરળ સ્વરૂપ છે. તેની નિયમિત પ્રેક્ટિસ વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. હેલ્થ એક્સપર્ટોના અનુસાર દરરોજ 30 મિનિટ સાયકલ ચલાવવાની આદત તમારા શારીરિક અને માનસિક સુખાકારી પર સકારાત્મક અસર કરી શકે છે. આજના સમયમાં લોકોનું બેઠાડું જીવન વધુ સામાન્ય બનતું જાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં તેથી નિયમિત કસરતનો સમાવેશ કરવો પૂર્વના કરતાં વધુ મહત્વનું બની ગયું છે. લોકો જીમ, રનિંગ, સાયકલિંગ વગેરે કરીને ફિટ રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓલપાડ તાલુકાના ધર્મેન્દ્ર પટેલે પણ ભાગ લીધો હતો. સમગ્ર પ્રસંગમાં મારવાડી સમાજની ટીમ અને બાઇસિકલ મેયર ઓફ સુરત અનિલભાઈ મરડિયા જૈનનો મહત્વપૂર્ણ યોગદાન છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત.